शरद पूनमी राजे रे अतिशय सुंदर अजवाळी। रात शरद पूनमनी राजे रे अतिशय सुंदर अजवाळी। गोवालणी हरी संगे गावे रे कंठ बाहडली नाखीने। સ્વામિનારાયણ અડે સ્વામિનારાયણ અડે સ્વામીએ વાત કરી છે સ્વામીનો મંત્ર જેવો આજ બળ્યો નથી કે બાજરો ખાવો ને પ્રભુ ભજવા બીજું કાંઈ કરવું નથી। આ ઘડી આ ફળ અને સાધુ કોટી કલ્પે મારવા દુર્લભ છે કે મૂંઝવણ આવે તો શું કરવું। સ્વામી ડરે ડરે સ્વામી ડરે ડરે ભગવાનનું ભજન કરવું એ જેટલું માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનો હોય નહીં। આવા સાધુ ખર્ચ ના મળે તો પણ અક્ષરધામ મળે। ભગવાન પોતાના ભક્તમાં રહે છે તેઓ પાત્ર પ્રમાણે રહે છે કે જેઓ બીજાનો દોષ જોવાનો આગ્રહ છે તેઓ પોતાના દોષ ટાળવાનો આગ્રહ રાખો। हो आज शरद पूनमनो चांदो रे अतिशय शोभे आकाशे। आज शरद पूनमनो चांदो रे। શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલ શરૂ કર્યું, સૌથી પહેલો ઉત્સવ આ શરદ પૂર્ણિમાનો કર્યો છે। અતિશય શોભે આકાશે। આજ શરદ પૂનમનો ચાંદો રે અતિશય શોભે આકાશે। રમે ગોપી સંગે ગોવિંદો રે હો રમે ગોપી હા હા રે રમે ગોપી હો રે રમે ગોપી સંગે ગોવિંદો રે રંગડો જામ્યો છે રાસે। આજ શરદ પૂનમનો ચાંદો રે અતિશય શોભે આકાશે। આજ શરદ
આધ્યાત્મિક પ્રતીકોનું રહસ્ય ડૉક્ટર નિમિષભાઈ મુંગરાજ સાહેબે તૈયાર કર્યું છે, ત્યારે મહંત સ્વામીના કરકમલો દ્વારા આજે આ પુસ્તકોનું વિમોચન કરીશું. રમ ઝમ રમ ઝમ રૂપાળા બહુનુપુર ઝાંઝર વાજે રે, રમ ઝમ રૂપાળા કરે મનડું લેવા કાજે રે, હો કરે મનડું હાર કરે મનડું હોર કરે મનડું લેવા કાજે રે, મોહન લટકા મરમાળા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે દીકરાઓ માટે તો ગુરુકુલ બનાવ્યું. લગભગ દર વર્ષે 45,000 બાળકો શિક્ષણ મેળવી અને સાથે સંસ્કાર મેળવી સમાજમાં જ્યારે આવે છે, ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ કે સ્વામી આપ જો રજા આપો તો એક કન્યા ગુરુકુલનું નિર્માણ કરીએ, એમાં દીકરીઓ ભણે, સંસ્કાર મેળવે અને સમાજમાં જ્યારે આવે ત્યારે થોડુંક બેલેન્સ જળવાશે. એટલે કે શૈક્ષણિક વર્ષ 2026-27થી આપણે કન્યાઓને એટલે વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છીએ. તમામ પ્રકારની સુવિધાઓ છે, જેને કહીને ફૂલ્લી ઇક્વિપ કેમ્પસ છે આખું, સેફટી અને શિક્ષણની દ્રષ્ટિએ. આવતા શૈક્ષણિક વર્ષમાં આપણા આ કન્યા ગુરુકુળમાં સૌથી પહેલું એડમિશન આપણા ગુરુકુળના સન્નિષ્ઠ કાર્યકર રસિકભાઈ કપૂરિયાના દીકરી ચિરંજીવી હાર્વીને આપવાનું છે. તો હું વિનંતી કરું કે રસિકભાઈ આવે સ્વામી પાસે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો આજ જન્મદિવસ છે અને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કે અત્યારે સત્સંગમાં પ્રગટ ભગવાન બિરાજમાન છે, નહીં તો આ 20-20 વર્ષના છે એ પાટડેથી પડે છે, એ કેવી રીતે શક્ય બને? જ્યાં ભગવાનની હાજરી હોય. આજે સમાજમાંથી અનેક પ્રસંગો તમે બધાએ જોતા હશો, લાખો માણસો કથામાં ભેળા થતા હોય છે, પણ એક ગુટકાનો ત્યાગ કરી શકતા નથી. અત્યારે અમે ઘણી વખત કહીએ ને કે દાદા નિવૃત્ત થયા હોય ને ઘરવાળા એવું ઈચ્છતા હોય કે અહીંથી જગ્યા દે તો સારું, અને આપણે કહીએ કે તમે અહીંયા આવો સેવા કરવા, તો એ આવી ન શકાય. એ ઓલા ધક્કા દે તો એ ઘરને બધાને જોવે ને ત્યારે નિરાશ થાય. ભગવાનના ધામમાં જવું, લક્ષ્મીનારાયણ સ્વામી ધામમાં ગયા તો સાંજે બધું ઓલું પૂરું કરીને ગૌરવ ગાથા લખતા હતા, એનું પૂરું કરીને પ્રૂફ કરીને બધું નાના સ્વામીને આપતા ગયા ને કે આ લ્યો આવું બધું સંભાળવાનું. બીજે દી સવારમાં વહેલા તો ધામમાં વહેલા. હમણાં જ આપણે ધર્મકિશોર સ્વામી ધામમાં ગયા, એને પણ એવું, એને આગલે દિવસ તે દિવસે જ વાત કરી હતી કે લક્ષ્મીનારાયણ સ્વામીને મહારાજ 9મી ને 9મીને દિવસે ધામમાં તેડી ગયા હતા. એટલે કે મને પણ મહારાજ 9મીને દિવસે ધામમાં તેડવા આવશે, અને 9મીને દિવસે ધામમાં. જીવતા જાગતા વાતો કરતાં કરતાં ભગવાનના ધામમાં જવાય. અને ધામમાં ગયા પછી શરીર છે એ કોણું માખણ જેવું હોય, એ ભગવાનના સાનિધ્યનું સૂચક છે. ભલભલાને મુંડી નાખું એવો હું બંકો, અરે ભલભલાના માથા નમાવડાવું એવો હું બંકો. જો ગુણાતીતાનંદ સ્વામીનું મુંડન કરવા જા ત્યારે સ્વામીના થોડા નખ અને કેશ મારા માટે લઈ લેજે. સ્વામી બહુ મોટા પુરુષ છે, માટે સ્વામીને ખબર ન પડે એમ લઈને મને આપી દેજે. અને હા, જોજે આ વાત ક્યાંય બહાર પાડીશ નહીં, હોને? એ ભલે ભલે બ્રહ્મચારી મહારાજ, તમારે કોઈને ખબર નહીં પડવા દો. બસ એ હમણાં જ તમારું કામ કરીને આવ્યો. એ લ્યો બ્રહ્મચારીજી, આ તમારું હંપેતરું, અને બીજું કાંઈ પણ કામ હોય તો આ બંકાને યાદ કરજો. પણ આ મોટા મોટા કંઈક ભૂલ કરે તો એનું શું? એટલે તમે કહેવા શું માંગો છો? એમ જ કે આ જૂનાગઢના જોગી અક્ષર બ્રહ્મ થઈને ફરે છે, ભગવાન થઈને પૂજાય છે. સત્સંગમાં આવું બધું ક્યાં સુધી ચાલશે? બ્રહ્મચારી, તમારી કંઈક ગેરસમજ થાય છે. અમને ક્યારેય ભગવાન થવાના કોડ જાગ્યા નથી.
અમારું તાન તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવામાં છે અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ ભજવા એવું તો શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં કહી ગયા છે. એ તો ખરે ટાણે જે હશે તે ખબર પડશે. અમે તો એકમાત્ર સર્વોપરી સર્વાવતારી પુરુષોત્તમ નારાયણની જ ચોખ્ખી ઉપાસના પ્રવર્તાવીએ છીએ. બાકી અમારે નામે કોઈ ખોટી વાત ફેલાવતું હોય તો એ કોઈએ ન માનવી. તમે ભગવાન થઈને પૂજાતા નથી તો તમારા ચેલાઓને ખાનગીમાં નખ કેશ વગેરે પૂજવા શા માટે આપો છો? બ્રહ્મચારી, આવું અમે ક્યારેય કર્યું નથી, પણ તમે કોઈની સાંભળેલી વાત કરતા હો એવું લાગે છે. બ્રહ્મચારી, તમારી પાસે આ વાતનું શું પ્રમાણ છે? આ રહ્યું પ્રમાણ. બ્રહ્મચારી, આ નખ અને કેશ તમને ક્યાંથી મળ્યા? અને એ સ્વામીના જ છે એની શી ખાતરી? સાધુનું મુંડન કરનારો વડતાલનો ભગો સ્વામીના નખ અને કેશ લઈને એમના ચેલાઓને આપવા જતો હતો, ત્યારે મેં એને વચ્ચેથી રોકીને લઈ લીધા છે. સ્વામી પોતાના નખકેશ પૂજવા આપે એ તો શક્ય જ નથી. અને હા, જે વ્યક્તિએ બ્રહ્મચારીને નખકેશનું પડીકું આપ્યું છે તેને તાબડતોબ આ સભામાં બોલાવીને આ વાતની ખરાઈ કરવામાં આવે. બોલ બગા, આ નખ અને કેશ તને સ્વામીએ આપ્યા છે? અરે ના બાપુ ના, આ નખ અને કેશ મને સ્વામીએ નથી આપ્યા. તો પછી સાચું બોલ, આ નખ કેશ તને કોણે આપ્યા હતા? એ તો જ્યારે હું આ સંતોના મુંડન કરવા આવ્યો ત્યારે આ બ્રહ્મચારીએ મને કીધું હતું કે સ્વામીને ખબર ન પડે એવી રીતે સ્વામીના નખને કેશ લેતો આવજે, એટલે મેં લઈ આવીને પછી આ બ્રહ્મચારીને આપી દીધા હતા. એમણે કીધું ને તે માની લીધું એમ? અરે બ્રહ્મચારી, થોડી શરમ તો રાખો. આવા રાગ દ્વેષ તો અમારા ગૃહસ્થમાં પણ નથી હોતા. તમારા વર્તનના ઠેકાણા નથી અને આવા મહાપુરુષોનો અપરાધ કરો છો. આનાથી મહારાજ રાજી ન થાય હો, સમજ્યા? બ્રહ્મચારી, હવે સાવધાન રહેજો. મોટા સંતોનો અપરાધ થઈ જશે ને તો શ્રીજી મહારાજ ક્યારેય માફ નહીં કરે. હા સ્વામી, સાચી વાત છે તમારી. હવેથી હું સાવધાન રહીશ. રાજી રહેજો. મારા ગુના માફ કરજો સ્વામી, મારા ગુના માફ કરજો. મહારાજે ઉપાધિ કરનારનું ભલું થાય એવું ચિંતન કરવાનું કહ્યું છે. અમે તમારું ભલું થાય એવી મહારાજ પાસે પ્રાર્થના કરશું. સુંદર વર ગોપી સાથે રે સુંદર વર, હારે સુંદર વર, હોરે સુંદર વર ગોપી સાથે રે. આભમાં ઉગેલ ચાંદલો
બાહલડી બળવંત કેરી રે ચાલીને વનિતા ઝૂલે 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 હો બ્રહ્માનંદનો વાલો લેરી રે હો બ્રહ્માનંદનો હારે બ્રહ્માનંદનો હો રે બ્રહ્માનંદનો વાલો લેરી રે જોઈને મનમાં ફૂલે આજ શરદ પૂનમનો ચાંદો રે અતિશય શોભે આકાશે આજ શરદ પૂનમનો ચાંદો રે અતિશય શોભે આકાશે રમે ગોપી સંગે ગોવિંદો રે હો રમે ગોપી સંગે ગોવિંદો રે રંગડો જામ્યો છે રાસે આજ શરદ પૂનમનો ચાંદો રે અતિશય શોભે આકાશે ઓ આજ શરદ પૂનમનો ચાંદો રે અતિશય શોભે આકાશે આજ શરદ પૂનમનો ચાંદો રે અતિશય શોભે આકાશે આજ શરદ પૂનમનો ચાંદો રે અતિશય શોભે आकाशे। सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।